વડોદરા નવાપુરામાં છેલ્લા 125 વર્ષની પરંપરા મુજબ માળી સમાજ દ્વારા માતાજીના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। માતાજીમાં અતૂટ આસ્થા ધરાવતો માળી સમાજ છેલ્લા 125 વર્ષથી પરંપરા મુજબ નવાપુરા વિસ્તારથી માતાજીના રથને પ્રસ્થાન કરાવે છે। વર્ષો પહેલા પ્લેગ ફાટી નીકળતા માતાજીમાં સંપૂર્ણ આસ્થા ધરાવતા ભુવાજી દ્વારા ટેક રાખવામાં આવી હતી કે અમુક વર્ષ બાદ માતાજીનું રથ પ્રસ્થાન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં માળી સમાજના લોકો તેમજ સમાજના અગ્રણીઓ જોડાશે અને માતાજીમાં આસ્થા અને પરંપરા અનુસાર તેમની પૂજા અર્ચના કરશે। ત્યારે વર્ષોની પરંપરા મુજબ નવાપુરા વિસ્તારના માળી સમાજ દ્વારા માતાજીનો રથ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ સમાજના લોકો જોડાયા હતા। તમામ સમગ્ર મહલ્લામાંથી એકત્ર થઈને માળી સમાજની એકતા દર્શાવે એવો આ માહોલ છે। વડોદરા શહેરમાં લગભગ આજે 125 વર્ષ જૂની આ પરંપરા છે, જે વર્ષોથી અમારા પૂર્વજો કરતા આવેલા એ રીતે અમારા સમાજના આગેવાનો આ રીતે પ્રોગ્રામો કરતા દર એક વર્ષ છોડીને આ માતાજીનો રથ કાઢે છે। અને આ રથ એવી ટેક સાથે લીધેલો કે એક પ્રકારની બીમારી હતી જેને દૂર થાય અને સમગ્ર જ્ઞાતિજનોને સારું થાય એવી ટેક પ્રમાણે અત્યાર સુધી નવાપુરાથી આ રથ નીકાળીને મહાકાળી માતાના મંદિર ધન ટેકરી લાવે છે અને આ લગભગ 125 વર્ષ જૂની પરંપરા છે। અને આજે આ સમાજમાં લગભગ 7 થી 8 હજાર માણસ આજે આમાં ભાગ લીધેલો છે અને બહુ મોટા પાયે માળી સમાજ સેવા સંગઠન આનું આયોજન કરે છે અને એ પ્રમાણે આ રથ દર એક વર્ષ છોડીને અહીંયા આગળ આવે છે। આવા વડોદરા શહેરમાંથી 4 થી 5 રથનું આખા વડોદરા શહેરમાંથી આયોજન થાય છે। હરેક મોહલ્લાના તમામ કાર્યકર્તા માળી સમાજના ભાઈઓ બહેનોએ તમામે પૂરો સપોર્ટ આપીને બધી સેવા આપી છે અને લોકોએ ઘણો આનંદથી પ્રસાદીનો લાભ બી સમાજે બધાએ અન્ય સમાજના માતાએ પ્રસાદીનો આશીર્વાદ આપ્યો છે। તમને અત્યારે દેખાઈ આવે છે પબ્લિક આટલી આનંદથી ઉત્સવથી માળી સમાજ સેવા સંગઠન તરફથી સારો સહકાર અને મંદિરનું આયોજન કરીને સારું સમાજની સેવા કરીએ છીએ। જય માતાજી।